ओके फ्रेंड्स, फरी एक वखत આપણે YouTube ચેનલના માધ્યમથી એકબીજાની સાથે જોડાયેલા છીએ। જે રીતે આપણે લગાતાર છેલ્લા લગભગ 3 અઠવાડિયાથી જોડાઈ રહ્યા છીએ। ગુજરાતની સફરે આપણે નીકળ્યા છીએ અને ગુજરાતના અગત્યના સેન્ટરો છે એમની ચર્ચા કરી લીધી, જિલ્લાઓની માહિતી આપણે એકત્ર કરતા રહીએ છીએ અને એ જ રીતે આપણે મધ્ય ગુજરાતમાં આણંદ અને ખેડા જેવા મધ્ય ગુજરાતના જિલ્લા પછી આજે સફરમાં જવું છે પંચમહાલ। એક સમયની અંદર ઓળખાતો પંચમહાલ એટલે કે મુંબઈ ઇલાકાની અંદર પણ જે આપણા 5 જિલ્લાઓ હતા એમની અંદર પંચમહાલનો સમાવેશ થતો હતો અને એ પંચમહાલ એટલે 5 મહાલ 5 તાલુકા, જો કે આજે એ 7 તાલુકામાં વિભાજિત થયેલ છે। તો પંચમહાલ એવા 12 જિલ્લાઓમાંથી એક જિલ્લો છે જેની આપણે અવારનવાર ચર્ચા કરીએ છીએ કે જેમનું મુખ્ય મથક કોઈ અન્ય શહેર હોય। પંચમહાલ જિલ્લાનું મુખ્ય મથક છે એ આપણે ગોધરા છે। પંચમહાલ એ પ્રદેશનું નામ છે, પ્રાદેશિક નામ છે। ક્યાંય તમે બસનું બોર્ડ નહીં વાંચી શકો કે જુનાગઢ પંચમહાલ નામની બસ હોય કે રાજકોટ પંચમહાલ નામની બસ હોય કે અમરેલી પંચમહાલ નામની કોઈ બસ તમને જોવા નહીં મળે। પંચમહાલ નામનું કોઈ શહેર કે ઇલાકો પણ તમને નહીં જોવા મળે, આખા વિસ્તારનું નામ છે। અને એવા પંચમહાલ જેવા વિસ્તાર છે એમની મુલાકાતે જઈએ તો સૌ પ્રથમ એમના 7 તાલુકા છે। સ્થાપનાનો કોઈ સવાલ જ નથી રહેતો। 1 મે 1960 થી પંચમહાલ ગુજરાતના જિલ્લા તરીકે અસ્તિત્વ ધરાવે છે। 7 તાલુકાઓમાં સૌ પ્રથમ એનું મુખ્ય મથક ગોધરાને યાદ રાખવાનું છે, પછી બહુ ખૂબ અગત્યનું કહી શકાય એવું હાલોલ, લકી સ્ટુડિયો વાળું હાલોલ યાદ રાખવાનું છે। શહેરા તમારે યાદ રાખવાનું છે કે જે શ્રીગોળ બ્રાહ્મણોની ભૂમિ છે। કાલોલ તમારે યાદ રાખવાનું છે, તાલુકા મથક, કન્ફ્યુઝન ન થાય ધ્યાન રાખજો, આ કલોલ નથી કાલોલ છે। કાલોલ અહીંયા આવેલું છે, કલોલ ગાંધીનગર પાસે આવેલું છે। કડી અને કલોલ નીતિન કાકા વાળું એ કલોલ જુદું છે। જાંબુ ઘોડા અભયારણ્ય માટે બહુ જાણીતું છે, તમે જાણો છો, એ એક અગત્યનું કેન્દ્ર છે અને ત્યાંથી આપણને ખનિજ પણ ગ્રેફાઇટ બહુ મોટા પ્રમાણમાં મળે છે, એટલે જાંબુ ઘોડાને પણ યાદ રાખવાનું છે। ઘોગંબા એમની સાથે પોયણી ધોધ જોડાયેલો છે, હાથણી માતાનો ધોધ જોડાયેલો છે ને એ ઘોગંબા પણ તાલુકા મથક છે। મોરવા હડફ કે જે હડફ, કબૂતરી અને પાલમ આ ત્રણેયના સંગમ ઉપર આવેલું છે મોરવા હડફ। તો ત્રિવેણી સંગમ ક્યાં થાય છે પંચમહાલ જિલ્લામાં? મોરવા હડફમાં થાય છે। હડફ નામની નદી, કબૂતરી નામની નદી અને પાલમ નદી કે જે મહીની ઉપનદી છે, આગળ જતા મહીમાં ભળી જાય છે, અને પાલમ નદી છે, આ ત્રણેય નદીઓ છે એમના સંગમ ઉપર આવેલું છે મોરવા હડફ અને એ સંગમ ઉપર ઝાલાનો મેળો ભરાય છે। ખાસ નોંધજો, જે રસ્તામાં આવે લેતા જાઓ। ઝાલાનો મેળો ક્યાં ભરાય છે? મોરવા હડફમાં ભરાય છે। આ ઉપરાંત આ જિલ્લાની અંદર જો મેળાની જ વાત નીકળી છે તો અહીંયા ખખોહલનો મેળો ભરાય છે પંચમહાલ જિલ્લામાં। ખખોહલનો મેળો મેં તમને વાત કરી છે કે અમુક માહિતી હું તમને ત્યાં સુધીની આપીશ કે તમે ભાગ્યે જ ક્યાંક સાંભળી હશે। ખખોહલનો મેળો હૃદય ઉપર હાથ મૂકીને કહેજો કેટલી વખત આ નામ સાંભળ્યું હતું, પણ પરીક્ષામાં પૂછાઈ શકે। એ ઉપરાંત અહીંયા ચાડિયાનો મેળો ભરાય છે અને રામપુર નામના સ્થળ ઉપર ભરાય છે અને જાતર નામના ગામે જંડ હનુમાનજીનો મેળો ભરાય છે। તો 4 મેળા તમારા આ જિલ્લામાંથી યાદ રાખવાના છે। રામપુરનો ચાડિયાનો મેળો પરીક્ષામાં પૂછાઈ ગયો છે, જંડ હનુમાનનો મેળો જાતરની અંદર અને ખખોહલનો મેળો અને ઝાલાનો મેળો। તો આ 4 હનુમાનજીના આ 4 જુદા જુદા મેળાઓ છે એમને તમારે યાદ રાખવાના છે। સરહદોની વાત કરીએ તો પંચમહાલ છે એ મધ્ય ગુજરાતનો જિલ્લો કહેવાય અને એ સરહદ ધરાવે છે। ઉત્તર ભાગની અંદર તમને મહીસાગર જિલ્લો, પૂર્વની અંદર દાહોદ જિલ્લો દેખાશે, દક્ષિણની અંદર છોટા ઉદેપુર અને વડોદરા જિલ્લા આવેલા છે અને પશ્ચિમની અંદર ખેડા જિલ્લો આવેલો છે। અને મધ્ય ગુજરાતનો જિલ્લો હોવાને કારણે ખંડી જિલ્લો છે, દરિયાકાંઠાનો કોઈ સવાલ જ ઉપસ્થિત થતો નથી। મુખ્ય મથકની વાત કરીએ આપણે તો પંચમહાલ જિલ્લાનું મુખ્ય મથક છે ગોધરા। ગોધરાનું પ્રાચીન નામ છે ગોદ્રહક। એ ગોદ્રહક શબ્દ ઉપરથી બનેલો છે ગોધરા। એક સમયની અંદર ગોધરા ગાયો ચરાવવાની ભૂમિ એટલે ગોધરા। યાદ રાખજો કઈ ભૂમિને અથવા તો કયા શહેરનું નામ ગાયો ચરાવવાની ભૂમિ ઉપર છે? ગોધરા। ગો એટલે ગાય અને ધરા એટલે ભૂમિ, ગાયો ચરાવવા માટેની ભૂમિ એટલે ગોધરા। જૂનું નામ ગોદ્રહક। ઐતિહાસિક રીતે એમનું ખૂબ મહત્વ છે। મૌર્ય કાળની વિજય છાવણી અહીંયા આવેલી છે, એટલે કે આવેલી હતી વિજય છાવણી।
વિજય છાવણી ક્યારે હોય? જ્યારે કોઈ રાજ્યનો રાજવી છે એ અન્ય રાજ્ય ઉપર આક્રમણ કરવા જવાનો હોય ત્યારે રસ્તાની અંદર એક વિશાળ ટેન્ટ બાંધે છે, તંબુઓ બાંધે છે, એવી કોઈ છાવણી હોય. અથવા તો બહારના કોઈ પ્રદેશની અંદરનો રાજવી છે એમને મદદ માટે જ્યારે જતો હોય ત્યારે એમને સહાય બનવા માટે જતો હોય છે કે રસ્તામાંથી અમારું લશ્કર તમારી સાથે આ સ્થળથી જોડાઈ જશે, ત્યારે વિજય છાવણી હોય છે. તો તમે કહી શકો કે અહીંયા મૌર્ય કાળના પણ વિજય છાવણીના અવશેષો આપણને મળે છે. દરેક યુગની અંદર ગોધરાની સાથે ઇતિહાસ જોડાયેલો છે. ઈસવીસન 758માં શિલાદિત્ય છઠ્ઠો છે એમની છાવણી પણ અહીંયા આવેલી છે. તો મૌર્યકાળની છાવણી અહીંયા છે, શિલાદિત્ય છઠ્ઠાના સમયની છાવણી ઈસવીસન 758ની પણ અહીંયા છે. મુગલ અને મરાઠા કાળની અંદર એ ગુજરાતનું અગત્યનું વેપારી મથક હતું. તો એ ટ્રેડ માટે પણ બહુ જાણીતું હતું, વેપાર માટે પણ જાણીતું હતું. મુગલ કાળની અંદર અને મરાઠા કાળની અંદર તો મધ્યકાલીન ઇતિહાસ જે આપણો છે એમની અંદર પણ એ વેપારી મથક તરીકે જોડાયેલું છે. બીજી આધુનિક ઇતિહાસની અંદર જોઈએ તો સરદાર પટેલ, મોરારજીભાઈ દેસાઈ અને ગાંધીજીની બધાની સ્મૃતિઓ છે એ આ શહેરની સાથે જોડાયેલી છે. જેમ કે ઈસવીસન 1917માં સૌ પ્રથમ મહાત્મા ગાંધી અને સરદાર પટેલની મુલાકાત ગોધરામાં થઈ હતી. બોલો આ ડેપ્થમાંથી પ્રશ્ન. મહાત્મા ગાંધી અને સરદાર પટેલ ડાયરેક્ટલી રીતે ફેસ ટુ ફેસ પહેલી વખત ક્યારે મળ્યા? પત્ર વ્યવહારથી મળ્યા હશે, ટેલિફોન તો એ જમાનામાં હતા નહીં, પણ પત્ર વ્યવહારો તો એકબીજાની સાથે એકબીજાની ઓળખ હશે. પણ સૌ પ્રથમ વખત ફેસ ટુ ફેસ પહેલી મુલાકાત ગોધરામાં થઈ સરદાર પટેલ અને ગાંધીજીની. સરદાર પટેલે પોતાની વકીલાતનો પ્રારંભ ગોધરાથી કર્યો છે. આ બીજો ડીપમાંથી પ્રશ્ન કે સરદાર વલ્લભભાઈ પટેલે પોતાની વકીલાતનો પ્રારંભ ક્યાંથી કર્યો? તો ગોધરાથી કર્યો, પછી અમદાવાદ આવ્યા હતા. એવી જ રીતે મોરારજીભાઈ દેસાઈ છે એમણે ડેપ્યુટી કલેક્ટર તરીકેનો પહેલો પદભાર કોઈ જગ્યા ઉપર સંભાળ્યો હોય તો ગોધરામાંથી સંભાળ્યો છે. તો ગોધરાના ડેપ્યુટી કલેક્ટર તરીકે કામ કર્યું છે મોરારજીભાઈ દેસાઈએ, યાદ રાખજો. સરદાર પટેલે પહેલી વકીલાત અહીંથી શરૂ કરી છે. સરદાર પટેલ અને મહાત્મા ગાંધીજી સૌ પ્રથમ પહેલી વખત ફેસ ટુ ફેસ મળ્યા છે ગોધરાની અંદરથી. તો ગોધરાની સાથે ઘણી બધી વસ્તુઓ જોડાયેલી છે. આજ મોરારજીભાઈ દેસાઈ પછી દ્વિભાષી રાજ્ય મુંબઈ છે એમના મુખ્યમંત્રી પણ બન્યા. ગુજરાતનો જ પ્રશ્ન મહાગુજરાત ચળવળ છે એમને કારણે એમને રાજીનામું આપવું પડ્યું અને પછી એ નાણામંત્રી પણ બન્યા, નાયબ વડાપ્રધાન પણ બન્યા અને પછી સિન્ડિકેટ ઇન્ડિકેટની અંદર કોંગ્રેસનું વિભાજન થયું. એમણે જનતા દળની અંદર સ્થાપના કરી અને જનતા દળના પ્રથમ બિન કોંગ્રેસી વડાપ્રધાન ભારતના કોઈ બન્યા હોય તો પણ એ મોરારજીભાઈ દેસાઈ છે. મોરારજીભાઈ દેસાઈ એ વ્યક્તિ છે કે જે 99 વર્ષ સુધી જીવા, 99 સદી ચૂકી ગયા એક વર્ષ માટે, 99 વર્ષ જીવા, પણ એમના જન્મદિવસ છે એ પૂરા 25 નથી આવ્યા. કારણ એક જ, લીપ યરની અંદર 29મી ફેબ્રુઆરી એની જન્મ તારીખ છે. બહુ ઓછા માણસોને ખબર છે કે મોરારજી કાકા છે એમની જન્મ તારીખ 29 ફેબ્રુઆરીએ હતી. સ્વાભાવિક છે, દર 4 વર્ષે હેપી બર્થડે આવે તો કેક કાપવાનો કોઈ પ્રશ્ન જ ન ઊભો થાય. એ મોરારજીભાઈ દેસાઈ મૂળ તો વલસાડના વતની અને વલસાડની 3 વસ્તુઓ છે, મેંગો, મોસ્કિટો અને મોરારજીભાઈ, ત્રણેય વખણાય છે. બરાબર? તો એ મોરારજીભાઈ. મૌર્ય વિજય છાવણી અહીંયા હતી. એ ઉપરાંત 2002ની અંદર એક દુઃખદ ઘટના અહીંયા બની. તમે જાણો છો કે સાબરમતી એક્સપ્રેસ છે કે જે અયોધ્યાથી કાર સેવકોને લઈને આવી રહી હતી 2002ની અંદર ફેબ્રુઆરી માસની અંદર ટ્રેનની અંદર એક ડબ્બાની અંદર બોગીની અંદર આગ લગાવી દેવામાં આવી હતી અને પછી એ આગની અંદર લગભગ 59 જેટલા રામ સેવકો કે જેને આપણે કાર સેવકો કહીએ છીએ એ એમાં બળીને ભડથું થઈ ગયેલા અને પછી સમગ્ર ગુજરાતની અંદર એમના પડઘા પડેલા અને આખું ગુજરાત છે લોહિયાણ બનેલું અને એ કલંકિત ઘટના ગુજરાત જેવા રાજ્યને ન શોભે એવા દ્રશ્યો આપણે એ ગોધરા કાંડ આખો કહેવાય છે એના ઉપરથી પછી સમગ્ર ગુજરાતના મોટાભાગે ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાતની અંદર, સૌરાષ્ટ્રમાં એની ઓછી અસર હતી પણ ઉત્તર અને મધ્ય ગુજરાતમાં આપણે કેટલાય
કોમવાદી હુલ્લડો છે એ જોયા છે કે જે એપિસોડ આપણને ભૂલી જવાની ઈચ્છા થાય એવા પ્રકારનું કલંક, એ ઘટના પણ ગોધરાની અંદરથી જ શરૂઆત થયેલી. અહીંયા કનેવાલ તળાવ આવેલું છે. જોજો, હું એક પણ વસ્તુને છોડતો નથી. બુક બનાવતા રહેશો તો લગભગ તમને એવી વસ્તુ મળશે કે જે કોઈ બુકમાંથી તમને નહીં મળે. તો કનેવાલ તળાવ અહીંયા આવેલું છે. રામસાગર વાવ અહીંયા આવેલી છે. એક વણઝારી વાવ છે એ પણ અહીંયા આવેલી છે. અને ડુંગળી અને લસણનું નેશનલ રિસર્ચ સેન્ટર એટલે કે સંશોધન કેન્દ્ર અહીંયા આવેલું છે. નેશનલ ઓનિયન એન્ડ ગાર્લિક રિસર્ચ સેન્ટર ક્યાં આવેલું છે? ગોધરામાં આવેલું છે. ઓનિયન એટલે ડુંગળી અને ગાર્લિક એટલે લસણ, તો ડુંગળી અને લસણનું સંશોધન કેન્દ્ર અહીંયા આવેલું છે. મેઇન મેઝ રિસર્ચ સેન્ટર પણ અહીંયા આવેલું છે, ખાસ યાદ રાખજો. એગ્રીકલ્ચર રિસર્ચ સેન્ટર, કૃષિ સંશોધન કેન્દ્ર પણ અહીંયા આવેલું છે. અને 1975માં સ્થપાયેલી એવી પંચામૃત ડેરી પણ અહીંયા આવેલી છે. તો ગોધરાની ડેરીનું નામ છે, અથવા તો પંચમહાલની ડેરી કઈ? પંચામૃત ડેરી. પંચામૃત ડેરીની સ્થાપના 1975માં થઈ, 1975. તો મેઇન મેઝ રિસર્ચ સેન્ટર, એગ્રીકલ્ચર રિસર્ચ સેન્ટર, ડુંગળી લસણ સંશોધન કેન્દ્ર, એ પણ રિસર્ચ સેન્ટર જ કહેવાય અંગ્રેજીમાં. વણઝારી વાવ, રામસાગર વાવ, કનેવાલ વાવ, તળાવ, આ બધી જ વસ્તુઓ ગોધરાની સાથે સંકળાયેલી છે. આ જિલ્લાની અંદર એક અગત્યનું કેન્દ્ર છે હાલોલ. હાલોલ છે, ત્યાં લકી સ્ટુડિયો આવેલો છે. ગુજરાતી ફિલ્મોના કેટલાય શૂટિંગ્સ અહીંયા થયા છે, તમે બધા જાણો છો. ગુજરાતની અંદર જાણીતા સ્ટુડિયોની અંદર વડોદરાનો લક્ષ્મી સ્ટુડિયો અને આ લકી સ્ટુડિયો છે ને પ્રારંભિક તબક્કાના સ્ટુડિયો ગણાય છે. તો ગુજરાતનો અગત્યનો સ્ટુડિયો અહીંયા આવેલો છે. હરિવલ્લભ પરીખનો રંગપુર આશ્રમ છે, એ અગત્યનો છે, એ હાલોલની અંદર આવેલો છે. એ સિવાય હાલોલ અને ચાંપાનેરની વચ્ચે, કારણ કે જે લોકો એ વિસ્તારમાં ગયા છે એમને ખબર હશે કે હાલોલથી પછી ચાંપાનેર, તળેટીમાં ઉપર પાવાગઢનો ડુંગર, તો પાવાગઢ છે એ ફક્ત 6 કિલોમીટર દૂર થાય છે. તો એ બેયની વચ્ચે વિશ્વામિત્રી નદીના ખીણના ભાગની અંદર ખાપરા ઝવેરીનો મહેલ આવેલો છે. વિશ્વામિત્રી નદીની ખીણ પાસે, એટલે ઘણા લોકો એમ કે છે કે ચાંપાનેરમાં છે, ઘણા કે છે હાલોલમાં છે, બેયની વચ્ચેના ભાગમાં છે. અને ત્યાં ખીણની પાસે ખાપરા ઝવેરીનો મહેલ આવેલો છે. આ ખીણની બાજુની અંદર જ એક પાવાગઢની ટૂંક છે, અને ટૂંકની અંદરથી વિશ્વામિત્રી નદી નીકળે છે. વિશ્વામિત્રી નદી ક્યાંથી નીકળે છે? પાવાગઢના ડુંગર પાસેથી નીકળે છે. તો એ નદીનું ઉદ્ગમ સ્થાન પણ તમને મળી ગયું. ત્યાં એક ગુપ્તેશ્વર મહાદેવ છે, અને ગુપ્તેશ્વર નામનું સ્થળ છે તે ઋષિ વિશ્વામિત્ર છે, જેમને આપણે રાજર્ષિ કહીએ છીએ. વિશ્વામિત્ર છે, એમની તપોભૂમિ છે. વિશ્વામિત્રી અહીંયા તપ કરેલું એ સ્થળ છે, એ ગુપ્તેશ્વર છે. અને એની બાજુમાંથી જ વિશ્વામિત્રી નદી નીકળે છે, પાવાગઢના ડુંગરની એક ટૂંકમાંથી. એ ખીણની પાસે ખાપરા ઝવેરીનો મહેલ છે, એ આવેલો છે. બહુ અગત્યની વસ્તુઓ એમાંથી તમને મળે છે. એ સિવાય અહીંયા સિંધ માતાની વાવ આવેલી છે, મલ્લેક સંદલની વાવ આવેલી છે. સિંધ માતાની વાવ ક્યાં આવેલી છે? હાલોલમાં આવેલી છે. મલ્લેક સંદલની વાવ ક્યાં આવેલી છે? તો મલ્લેક સંદલની વાવ હાલોલમાં આવેલી છે. તો હાલોલની સાથે ઘણી બધી વસ્તુઓ જોડાયેલી છે. એ ઉપરાંત ઔદ્યોગિક મથક પણ આ જિલ્લાનું અગત્યનું હોય તો આ છે. વર્તમાન સમયમાં નામ તમે સાંભળ્યું હશે, ગુજરાત પ્રાઇમ મૂવર્સ, કે જે ટર્બાઇન બનાવવાનું કામ કરે છે, એ કંપની છે, એ અહીંયા હાલોલની અંદર આવેલી છે. ગુજરાત પ્રાઇમ મૂવર્સ ટર્બાઇન બનાવે છે. ટર્બાઇન એટલે શું એ ઘણા મિત્રોને ખબર ન હોય તો જલ વિદ્યુત, હાઇડ્રો ઇલેક્ટ્રિસિટી ઉત્પન્ન કરવા માટે જે ટર્બાઇન હોય છે કે જે ફેરવવાનું કામ કરે છે, એ ટર્બાઇન બનાવવાનું કાર્ય અહીંયા થાય છે. અને જનરલ મોટર્સના કેટલાય કારખાનાઓ છે અહીંયા આવેલા છે. જનરલ મોટર્સ તો ઓટોમોબાઈલ માટે બહુ જાણીતું સ્થળ છે, તો એ પણ હાલોલની અંદર આવેલું છે. તો જનરલ મોટર્સ અને ગુજરાત પ્રાઇમ મૂવર્સ એ બે ઔદ્યોગિક મથકો છે, એ પણ હાલોલની અંદર તમને જોવા મળશે. ચાંપાનેર, પાવાગઢ ડુંગરની તળેટીમાં વસેલું ચાંપાનેર છે, એ પ્રખ્યાત સ્થાન છે, ઐતિહાસિક ધરોહર છે. અને આપણે એમને વિશ્વ વિરાસત સ્થળની અંદર પણ એમને સ્થાન આપવામાં આવ્યું છે. યુનેસ્કો દ્વારા 2004માં ચાંપાનેર છે એમને વર્લ્ડ હેરિટેજ સાઇટ છે એમાં સ્થાન આપવામાં આવ્યું છે. યુનેસ્કો, બરાબર. ઘણા મિત્રો આમાં પણ ભૂલ કરે છે કે યુનેસ્કો છે એમનું પૂરું નામ શું? બરાબર.
UN જે આવે ત્યાં તમારે સમજવાનું કે આંતરરાષ્ટ્રીય સંસ્થા જ હોય, બરાબર. યુનિસેફ હોય તો પણ ભલે, યુનેસ્કો હોય તો પણ ભલે, UNO હોય તો પણ ભલે, એમાં UN એટલે યુનાઇટેડ નેશન્સ. કેટલી વસ્તુઓની ધ્યાનમાં લે છે? 3 વસ્તુઓને. એજ્યુકેશનલ, સાયન્સ એન્ડ કલ્ચરલ ઓર્ગેનાઇઝેશન છે. શૈક્ષણિક, વૈજ્ઞાનિક અને સાંસ્કૃતિક સંગઠન છે આ યુનાઇટેડ નેશન્સનું. યુનાઇટેડ નેશન્સ એજ્યુકેશન, સાયન્સ એન્ડ કલ્ચરલ ઓર્ગેનાઇઝેશન, યુનેસ્કો, એ દુનિયાભરની અંદર જે વિરાસતના સ્થળો છે, હેરિટેજના સ્થળો છે, એમને વધુ ને વધુ પર્યટકોને ત્યાં સુધી લઈ જવા માટે, એમનો અભ્યાસ કરવા માટે અને એની જાળવણી કરવા માટેના જે પ્રયત્નો કરે છે દુનિયાભરમાં, એમાંથી ભારતની અંદર લગભગ 40 જેટલી સાઇટો આવેલી છે. એમાંની એક સાઇટ છે ચાંપાનેર. 2004માં યુનેસ્કોએ ઘોષિત કરી છે. શું કામ? તો કે એની સાથે પણ ઐતિહાસિક વસ્તુઓ અને સ્મારકો જોડાયેલા છે. ઈસવીસન 747માં ચાવડા વંશના રાજવી વનરાજ ચાવડાએ પોતાના વાણિક સેનાપતિ ચાંપા વાણિયાના નામ ઉપરથી આ નગર છે એમણે વસાવ્યું છે. વનરાજ ચાવડાએ 2 નગર વસાવ્યા, બંને પોતાના મિત્રોના નામ ઉપરથી. અણહિલપુર પાટણ, અણહિલ ભરવાડ ઉપરથી, અને ચાંપા વાણિયાની ઉપરથી એમણે અહીંયા આ ચાંપાનેર છે એ વસાવ્યું છે. ત્યારથી માંડી અને લગાતાર અહીંયા પતઈ રાવળો છે, એ પતઈ એમનું ઉપનામ હતું, એ પતઈ રાવળો છે એ અહીંયા શાસન કરતા હતા. અંતે ઈસવીસન 1584માં મોહમ્મદ બેગડાએ આ પતઈ રાવળના એક રાજવી હતા, એમનું નામ હતું રાજા જયસિંહ. એ પતઈ રાવળ જયસિંહને પરાજય આપી અને અહીંયા પોતાની સત્તા સ્થાપી અને મુહમ્મદાબાદ એવું નામ આપ્યું. તો ચાંપાનેરનું નામ મોહમ્મદ બેગડાએ મુહમ્મદાબાદ રાખ્યું. ઇતિહાસનો પ્રશ્ન અહીંયા આપણે એમને ટેલી કરી લીધો. મુહમ્મદાબાદ એવું નામ રાખ્યું. મોહમ્મદ બેગડાની ગુજરાતમાં 3 રાજધાનીઓ હતી, શિયાળુ, ઉનાળુ અને ચોમાસું. એટલે કે દર વખતે છે એ ફરી ફરીને જતો ન રહેતો દર 4 મહિને, એવું તો નહીં હોય, પણ આપણે માની શકીએ કે એ જુદા જુદા સમયની અંદર જુદા જુદા વિસ્તારમાં, એમનો રાજ્ય વિસ્તાર બહુ જાજો હતો એટલે થોડા થોડા સમય એ બદલતો રહેતો, જેથી કરીને દરેક જગ્યા ઉપર વહીવટ કેમ ચાલે છે એની ખબર પડે. તો એને માટે આપણે કહી શકીએ કે 3 રાજધાનીઓ હતી, કે શિયાળામાં એ સોરઠમાં એટલે કે જુનાગઢમાં રહેતો, ઉનાળાની અંદર એ અમદાવાદની અંદર રહેતો, અને ચોમાસાની અંદર એમની રાજધાની છે મુહમ્મદાબાદ એટલે કે આ ચાંપાનેર છે એ રહેતી, અને એવું નામ એમણે આપ્યું. પોતાનું શાસન અહીંયા કર્યું. 1803ની અંદર અંગ્રેજ અધિકારી વુડિંગ્ટને આના ઉપર કબજો કરી લીધો. ત્યારથી ચાંપાનેર છે અંગ્રેજોના હાથમાં ગયું. બરાબર. તો વનરાજ ચાવડો, પતઈ રાવળ, મોહમ્મદ બેગડો અને વુડિંગ્ટન આ બધા ઇતિહાસની સાથે જોડાયેલા છે. 1803 ઈસવીસન 1803માં અંગ્રેજ અધિકારી વુડિંગ્ટને આના ઉપર કબજો કરી લીધો અને ત્યારથી અંગ્રેજોની હેઠળ ચાંપાનેર જતું રહ્યું. મોહમ્મદ બેગડાએ અહીંયા ઘણા બધા સ્થાપત્યોનું સર્જન કર્યું છે, ને સ્થાપત્યના સર્જનને કારણે જ યુનેસ્કોએ એમને વર્લ્ડ હેરિટેજ સાઇટમાં સ્થાન આપ્યું છે. જેમ કે અહીંયા જામા મસ્જિદ આવેલી છે, અહીંયા નગીના મસ્જિદ આવેલી છે, અહીંયા ખજૂરી મસ્જિદ આવેલી છે, અહીંયા કેવડા મસ્જિદ આવેલી છે, અહીંયા વડ તળાવ કે વડા તળાવ આવેલું છે. આ બધા સ્થાપત્યો છે મોહમ્મદ બેગડાના છે. જામા મસ્જિદ, નગીના મસ્જિદ, ખજૂરી મસ્જિદ, કેવડા મસ્જિદ, વડા તળાવ, કમાની મસ્જિદ, સક્કરખાનની દરગાહ, આ બધા જ સ્થાપત્યો અહીંયા જોવા મળે છે. તમને ચાંપાનેર પાવાગઢની અંદર આ સ્થાપત્યો જોવા મળે છે. પ્રખ્યાત સંગીતકાર બૈજુ બાવરાની જન્મભૂમિ ચાંપાનેર છે. ખાસ યાદ રાખજો, બૈજુ બાવરા મલ્હાર રાગને જાણનારો વ્યક્તિ એવું કહેવાય છે. અને મુઘલ સમ્રાટ અકબરના દરબારી કવિ જે હતા એમની સાથે બરાબરની ટક્કર એમની હતી. એ બૈજુ બાવરા છે, એ અહીંના વતની હતા એવું કહેવાય છે. કે એ બૈજુ બાવરા છે એમને ઘણા બધા પ્રકારના રાગ આવડતા હતા, એમાંનો એક મલ્હાર રાગ પણ હતો. એમનું મૂળ નામ છે વૈજનાથ મિશ્ર છે. વૈજનાથ મિશ્ર તરીકે ઓળખાતા બૈજુ બાવરાની જન્મભૂમિ આ છે. તો એમનું મૂળ નામ શું હતું એ પણ તમારે સમજી લેવાનું.
અને એ ગ્વાલિયરના હરિદાસ સ્વામી છે એમના શિષ્ય હતા, બરાબર. તો એ પણ અગત્યની વસ્તુ છે. એ ઉપરાંત અહીંયા મરાઠા મહેલ આવેલું છે. સાંસ્કૃતિક બાબતમાં આપણે આમની બધી ચર્ચા કરી લેશું અને અકબરના રાજ દરબારી છે એમની પણ આપણે ચર્ચા કરી લેશું. પણ અને આ માળવાના રાજ દરબારની અંદર બૈજુ બાવરા પણ બેસતા અને ગુજરાતની અંદર પણ એ રાજ દરબારી તરીકે એમણે કામ કર્યું છે, એમની ચર્ચા પણ આપણે કરી લેશું. પણ અત્યારે આપણે આગળ વધી જઈએ. મરાઠા મહેલ અહીંયા આવેલો છે, રાણી મહેલ આવેલો છે ચાંપાનેરની અંદર, માંડવી મકબરા આવેલા છે. તો આટલી સ્થાપત્યો તો તમને માત્ર ને માત્ર ચાંપાનેરની અંદર જોવા મળે છે. ચાંપાનેર વસેલું છે ક્યાં? પાવાગઢની તળેટીમાં. તો પાવાગઢ અને ચાંપાનેરને તો આપણે અલગ ન કરી શકીએ. નીચે તળેટીની અંદર ચાંપાનેર, ઉપર મહાકાળી છે એમનું પાવાગઢ. તો પાવાગઢ ડુંગર છે રોપવેની વ્યવસ્થા ધરાવતો. માચીથી તમને રોપવે મળશે, માચી સુધી તમે જઈ શકો છો બસ દ્વારા કે તમારા કોઈ પણ વાહન દ્વારા. ત્યાં સુધી તો સડક માર્ગ છે. અહીંયા પ્રખ્યાત મહાકાળી માતાનું મંદિર આવેલું છે અને ભારતમાં આવેલી 51 શક્તિપીઠોમાંથી 2 શક્તિપીઠો જે અહીંયા આવેલી છે એમાંની એક શક્તિપીઠ અહીંયા તમને જોવા મળે છે, મહાકાળી માતાનું મંદિર છે એ. અંબાજી બાજુમાં શક્તિપીઠ છે, આ છે બેચરાજી છે, આ બધી શક્તિપીઠો છે. તો 51 શક્તિપીઠોમાંથી મહાકાળી માતાની શક્તિપીઠ છે એ તમને અહીંયા જોવા મળે છે. સદનસા પીરની દરગાહ અહીંયા આવેલી છે, ખાસ ધ્યાન રાખજો. પાવાગઢના ડુંગર ઉપર કઈ દરગાહ આવેલી છે અથવા તો ક્યાં પીરની દરગાહ છે, ડીપમાંથી પ્રશ્ન નીકળી શકે. સદનસા પીરની દરગાહ અહીંયા આવેલી છે. એ ઉપરાંત પાવાગઢનો જે માચીવાળો વિસ્તાર છે, નીચેનો વિસ્તાર છે, અધવચ્ચે થાય, સાવ તળિયે પણ નહીં, સાવ ટોચ ઉપર નહીં, ત્યાં 3 તળાવ આવેલા છે. એમાંથી એક તેલિયું તળાવ છે. એ તેલિયું તળાવ છે એમાં મેગ્નેશિયમ કાર્બોનેટ છે. કે આ તળાવની અંદર શું છે ત્યાં સુધી આપણે લડી લઈએ, ભૂલ થવાની કોઈ દિવસ સંભાવના જ નહીં. MgCO3 તમે કહી શકો. તો મેગ્નેશિયમ કાર્બોનેટ છે એ ક્યાં તમને જોવા મળે છે? તેલિયા તળાવમાં. દૂધિયું તળાવ છે એમની અંદર ડોલોમાઇટ જોવા મળે છે તમને. અને છાસિયું તળાવ છે એ છાસિયા તળાવની અંદર તમને કેલ્શિયમ કાર્બોનેટ જોવા મળે છે. તો કેલ્શિયમ કાર્બોનેટ ક્યાં જોવા મળશે? છાસિયા તળાવમાં. ડોલોમાઇટ ક્યાં જોવા મળશે? દૂધિયા તળાવમાં. અને મેગ્નેશિયમ કાર્બોનેટ ક્યાં જોવા મળશે તમને? તેલિયા તળાવની અંદર. તો એ પણ તમે કહી શકો. અને આ છાસિયું તળાવ છે એમની બરાબર મધ્યમાં અથવા તો એમના કિનારા પાસે છે એ લકુલિશ મંદિર આવેલું છે. યાદ રાખજો, છાસિયા તળાવના કિનારે લકુલિશ મંદિર આવેલું છે. અને લકુલિશ મંદિર છે એ પાવાગઢનું સૌથી જૂનું સ્થાપત્ય છે. તમને કોઈ પૂછે કે ચાંપાનેર પાવાગઢનું સૌથી જૂનામાં જૂનું સ્થાપત્ય કયું છે, તો એ સૌથી જૂનું સ્થાપત્ય કોઈ હોય તો એ સ્થાપત્ય છે લકુલિશ મંદિર. પ્રતિહાર શૈલીમાં બનેલું છે અને 10મી અને 11મી સદીની આસપાસ બનેલું આ મંદિર છે. એ પાવાગઢ ચાંપાનેરનું સૌથી જૂનામાં જૂનું સ્થાપત્ય અહીંયા આવેલું છે. અહીંયા હેલીકેલી વાવ આવેલી છે. કેટલી બુકમાંથી તમને આ માહિતી મળે છે હું તમને પૂછીશ, ચેક કરી લેજો. હેલીકેલી વાવ ક્યાં આવેલી છે? હેલીકેલી વાવ છે એ તમને અહીંયા પાવાગઢની અંદર જોવા મળે છે. અને એ છે પગથિયા અને ઈંટોની ગોળ ગોળ રચનાવાળી રચના બને છે કે જલેબીના ગૂંચલાની જેમ આમ નીચે 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 આ રીતે રીંગમાં ઉતરી શકાય એવા પ્રકારની ચક્કર ઈંટોથી બનેલી ગોળાકાર વાવ છે, એકદમ સાંકડી એવી રચના અહીંયા છે. હેલીકેલી વાવ અહીંયા આવેલી છે. અહીંયા ખૂણેશ્વર મહાદેવ આવેલા છે, જેને ઘણા લોકો ખૂણિયા મહાદેવ કહે છે. અને એ જ નામનો ધોધ પણ આવેલો છે. તો ખૂણેશ્વરનો ધોધ ક્યાં આવેલો છે? પાવાગઢની નજીક આવેલો છે. એ તમે કહી શકો. હમણાં વાત કરી એ વડા તળાવ અહીંયા આવેલું છે, ત્રિવેણી કુંડ અહીંયા આવેલો છે અને અષ્ટકોણીય કુંડ આવેલો છે. તો એક પણ કુંડને તમારે ભૂલવાનો નથી. એ બધી જ વસ્તુઓ છે એ ચાંપાનેર પાવાગઢની અંદર આવેલી છે. આટલું બધું ત્યાં હોય સ્વાભાવિક છે અને વર્લ્ડ હેરિટેજ સાઇટમાં સ્થાન મળે એમાં કોઈ શંકા નથી. તો વડા તળાવ, ત્રિવેણી કુંડ, અષ્ટકોણી કુંડ, દૂધિયું તળાવ, છાસિયું તળાવ, તેલિયું તળાવ, સદનસા પીરની દરગાહ, મહાકાળી માતાનું શક્તિપીઠ, આ બધી વસ્તુઓની સાથે સાથે અહીંયા નવલખો કોઠાર આવેલો છે.
તો નવલખો કોઠાર પણ અહીંયા આવેલો છે. સૌથી જૂનું સ્થાપત્ય લકુલિશનું મંદિર પણ અહીં આવેલું છે પ્રતિહાર શૈલીની અંદરનું. હેલીકેલી વાવ અહીંયા આવેલી છે. ખૂણેશ્વર મહાદેવ અહીંયા આવેલા છે. ખૂણેશ્વર મહાદેવનો ધોધ પણ અહીંયા તમને જોવા મળશે. એ ઉપરાંત અગત્યનું સેન્ટર કોઈ હોય તો એ છે ટુવા. ગુજરાતની અંદર ઘણી જગ્યાઓ ઉપર ગરમ પાણીના ઝરા જોવા મળે છે, જેમ કે ગીર સોમનાથમાં તુલસીશ્યામમાં તમને જોવા મળે છે. જેવી રીતે આપણે ગઈકાલે જોયા કે ખેડાના લસુંદરાની અંદર તમને જોવા મળે છે, એવી જ રીતે તમને અહીંયા ગરમ પાણીના ઝરા પંચમહાલની અંદર ટુવાની અંદર જોવા મળે છે. ટુવા છે ત્યાં સરભંગ ઋષિનો આશ્રમ હતો. આ એ સરભંગ ઋષિ છે જેના આશ્રમે ભગવાન રામચંદ્રજીએ જ્યારે દિવ્ય લીલાઓ કરેલી મનુષ્ય અવતાર ધારણ કરીને ત્યારે એ શરભંગના આશ્રમે પણ ગયેલા. એવા શરભંગ ઋષિ કે જે ભગવાન રામને મળ્યા પછી સીધા જ પોતાના દેહને એમણે સમાપ્ત કરી અને બ્રહ્મમાં લીન થઈ ગયા હતા. બસ હવે મારે જીવવું નથી. એવા શરભંગ ઋષિ છે, એમનો આશ્રમ અહીંયા ટુવાની અંદર આવેલો છે. અહીંયા ગરમ પાણીના ઝરા છે એવા 108 કુંડ આવેલા છે. ખાસિયત હોય તો એ છે કે 108 કુંડ છે, બાજુબાજુમાં જ છે, એક જ વિસ્તારમાં છે, પણ દરેક કુંડની અંદર રહેલા ગરમ પાણીનું ટેમ્પરેચર અલગ અલગ છે. મતલબ તાપમાન બધા કુંડનું અલગ અલગ છે. કુંડ બાજુબાજુમાં જ છે 108, પણ દરેકનું તાપમાન કોઈ વધારે ગરમ છે, કોઈ ઓછો ગરમ છે, કોઈ મધ્યમ કક્ષાનો છે, પણ બધાનું અલગ અલગ છે. અને આ કુંડના પાણીથી સ્નાન કરવાથી ચામડીના રોગો મટી જાય છે. જોકે એમાં કોઈ ધાર્મિક બાબતોને જોડવાની જરૂર નથી. ગરમ પાણીના ઝરા જે હોય છે એ બધા જ ગરમ પાણીના ઝરા છે એ નીચેના તળની અંદરથી આવતા હોવાને કારણે એમની અંદર ફોસ્ફરસનું પ્રમાણ વધારે હોય છે. અને ફોસ્ફરસનું પ્રમાણ વધારે હોય તો એ ઔષધિનું કામ કરે છે. એને કારણે ચામડીના રોગો છે એને મટાડે છે. તો એવા 108 કુંડ અલગ અલગ ટેમ્પરેચર ધરાવતા, તાપમાન ધરાવતા અહીંયા ટુવાની અંદર આવેલા છે. શરભંગ આશ્રમને પણ તમારે યાદ રાખવાનો છે. શહેરા, જેનું મૂળ નામ શિવપુર હતું એક સમયની અંદર, અગત્યનું તાલુકા મથક છે. અને શિવપુર છે એ શહેરા આજનું, એ 4 વેદના જાણકાર શ્રીગોડ બ્રાહ્મણ માટે જાણીતું છે. બરાબર છે, શ્રીગોડ બ્રાહ્મણ છે કે જે 4 વેદના જાણકાર છે એમને માટે આ જાણીતું છે. શહેરાની અંદર જ, એ તાલુકાની અંદર જ ગામ આવેલું છે તરસંગ. યાદ રાખવાનું છે, તરસંગની અંદર અર્ધનારીશ્વરનું મંદિર આવેલું છે. અર્ધનારીશ્વરનો અર્થ થાય છે મહેશ અને ભવાની, એટલે કે ભગવાન શિવ અને ભવાની, અર્ધો પુરુષ અર્ધા સ્ત્રી. આપણે એવા કેટલાય ફોટા જોયા હશે કે જેમાં અર્ધા ભગવાન શિવ હોય અને અર્ધા સતી પાર્વતી દેવી માતા ભવાની હોય. તો જગદંબા અને શિવનું અર્ધો અર્ધું એવી મૂર્તિ સમગ્ર ગુજરાતની અંદર એકમાત્ર અહીંયા આવેલી છે. એમને માહેશ્વરી મંદિર તરીકે ઓળખાય છે. તો માહેશ્વરી મૂર્તિ અથવા તો માહેશ્વરી મંદિર અથવા તો અર્ધનારીશ્વર મંદિર ક્યાં આવેલું છે? તરસંગ ગામની અંદર આવેલું છે. જે મૂર્તિને એવી રીતે કંડારવામાં આવી છે કે એ મૂર્તિમાં અડધો ભાગ છે શિવનો છે, અડધો ભાગ છે માતા પાર્વતીનો છે. તો એ માહેશ્વરી મંદિર અહીં આવેલું છે. અને શહેરાની અંદર જ ગેરુ રંગના ચિત્રોની ગુફા છે અને એ વાનસ્પતિક રંગો છે. અજંતા અને ઇલોરાની ગુફાઓની અંદર જે આપણને જોવા મળે છે એવા પ્રકારના ગુફા ચિત્રો છે એ તમને અહીંયા જોવા મળે છે શહેરાની અંદર. બાજુમાં આવેલું છે આજ જિલ્લાની અંદર તાલુકા મથક ઘોગંબા, બહુ જાણીતું છે. અને ત્યાં પોયણી માતાનો ધોધ આવેલો છે ને હાથણી માતાનો ધોધ આવેલો છે. પરીક્ષામાં પૂછી શકાય પોયણી માતાનો ધોધ ક્યાં આવેલો છે અને હાથણી માતાનો ધોધ ક્યાં આવેલો છે. તો પોયણી અને હાથણી માતાનો ધોધ છે એ કઈ જગ્યા ઉપર આવેલો છે તો એ તમારે યાદ રાખવાનું છે. આ સ્થળ જાંબુઘોડા, એ જાંબુઘોડા છે એ 2 રીતે અગત્યનું છે. એક તો અહીંયા પ્રખ્યાત અભયારણ્ય આવેલું છે, જે અભયારણ્યની સ્થાપના 1990માં થઈ છે. બાજુની અંદર જ કડા ડેમ સાઇટ છે અને ટારગોલ ડેમની સાઇટ છે, એની વચ્ચે આવેલું અભયારણ્ય છે. જાંબુઘોડા અભયારણ્ય છે એ 1990ની અંદર સ્થાપના કરવામાં આવ્યું છે. મુખ્ય પ્રાણી અહીંનું દીપડો છે. અભયારણ્ય આમ તો બધા જ પ્રાણીઓ માટે હોય છે, પણ એમાંથી મુખ્ય પ્રાણી કયું છે? દીપડા માટેનું છે. તો એ દીપડો અગત્યનો છે. કડા ડેમ, ટારગોલ ડેમ એ અગત્યના છે. પણ ઔદ્યોગિક રીતે જોઈએ આપણે ખનિજ અને ખાંડની દ્રષ્ટિ ઉપર તો અહીંથી ગ્રેફાઇટ મળી આવે છે. બહુ મોટા પ્રમાણમાં ગ્રેફાઇટનું ઉત્પાદન અહીંની ખાણોમાંથી થાય છે, જાંબુઘોડા તાલુકાની અંદરથી. ગ્રેફાઇટ ન જોયું હોય તો પેન્સિલ જોઈ લેજો. પેન્સિલની અંદર જે ઊભો ખીટો કે જે તમે ચલાવો છો ગ્રેફાઇટ છે.
અને અધાતુ તત્વો છે મોટે ભાગે છે એને માટે આપણે વિજ્ઞાનમાં એવું ભણીએ છીએ કે અધાતુ તત્વો છે એ વિદ્યુતના અવાહક હોય છે, પણ ગ્રેફાઇટ અપવાદ છે. ગ્રેફાઇટ અધાતુ હોવા છતાં પણ એ વિદ્યુતનું મંદ વાહક છે. સુવાહક તો ન કહી શકાય, પણ એમાંથી ઇલેક્ટ્રિસિટી પસાર થાય છે. પરીક્ષાની દ્રષ્ટિ ઉપર ઉપયોગી તો ખરું જ, પણ સાથે સાથે એ ઉપયોગી ખરું કે કોઈ પણ ચાલુ લાઈન છે કે તાર છે કે ચાલુ છેડા છે એમને આપણે ઘણી વખત લાકડીથી કે લાકડાથી અડતા હોઈએ છીએ, પણ પેન્સિલથી કોઈ દિવસ હળી કરવા નહીં જવાની, કારણ કે એમાં ગ્રેફાઇટ હોય છેલ્લે સુધી અને એમાં શોર્ટ સર્કિટ થઈ શકે છે. તો ગ્રેફાઇટ એ મંદવાહક, એ અપવાદ છે, એમને તમારે યાદ રાખવાનું. અગત્યની ખનિજાયથી મળે છે. શિવરાજપુરની અંદરથી મેંગેનીઝ મળે છે. મેંગેનીઝનું ઉત્પાદન આપણને શિવરાજપુરની ખાણોમાંથી મળે છે, એ પણ પંચમહાલ જિલ્લામાં છે. અને શિવરાજપુરની અંદર જ, એટલે કે એમની બાજુની અંદર જ નજર માતાનો ધોધ જોવા મળે છે. તો નજર માતાનો ધોધ ક્યાં આવેલો છે? શિવરાજપુર નજીક આવેલો છે. હાથણી માતાનો ધોધ અને પોયણી માતાનો ધોધ ક્યાં આવેલો છે? ઘોગંબામાં આવેલો છે. અને ખૂણેશ્વર મહાદેવનો ધોધ ક્યાં આવેલો છે? તો એ આપણા પાવાગઢની નજીક આવેલો છે. તો આટલી વસ્તુઓ છે એ તમારે યાદ રાખવાની છે. મેળાઓ પહેલા મેં લઈ લીધા. ખકોહલનો મેળો છે, અહીંયા ચાડિયાનો મેળો છે, રામપુરની અંદર ભરાય છે, અને ઝંડનબાનનો મેળો છે જાતરની અંદર ભરાય છે. તો એમની પણ આપણે વાત કરી લીધી. યુનિવર્સિટીઓની જુદી જુદી જગ્યા ઉપર પણ આપણે ચર્ચા ઓલરેડી છે એ કરી લીધેલી છે. રિસર્ચ સેન્ટરની વાત આપણે કરી લીધેલી છે. હવે હું માનું છું ત્યાં સુધી આ જિલ્લાની અંદર કોઈ અગત્યની માહિતી કે જે પરીક્ષા લક્ષી હોય એ રહેતી નથી. તો આ પંચમહાલ જિલ્લાની અંદરથી આપણી જે પરીક્ષાને લગતી માહિતીઓ છે એ બધી આટલી આપણે લઈ લેવાની છે. કોઈ વસ્તુ તમારે ચૂકવાની નથી. તમામ ઇમ્પોર્ટન્ટ બાબતો તમારા સુધી અમે પહોંચાડતા રહીશું. આગળના જિલ્લાઓ માટે પણ અને બીજા વિષયો માટે પણ તમે અમારી સાથે જોડાયેલા રહો. મિશન આપણું જે છે એ 1000K નું છે. 1000 સબસ્ક્રાઈબર સુધી આપણે આ મહિનાના અંત સુધીમાં પહોંચવું છે, ડિસેમ્બરના અંત સુધીમાં. એમાં વધારેમાં વધારે તમે અમને ફાળો આપતા રહો, યોગદાન આપતા રહો, લોકો સુધી તમે પહોંચતા રહો અને અમને પહોંચાડતા રહો, એવી અભ્યર્થના સાથે, અપેક્ષા સાથે આજે બસ આટલું જ. આવતીકાલે ફરીથી મળીશું. ટેક કેર ઓફ યોરસેલ્ફ. ગુડ બાય.